આપણે આજે પ્લાવ મારવાની શુભ શરૂઆત કરી છે અને પહેલી ઉથલમાં ટ્રાય કરી, લો ત્રીજામાં આંક્યું છે આપણે. અને આપણે ધાર્યું નહોતું કે આ ટ્રેક્ટર આટલી બધી પ્લાવ ઉપાડી શકે એમ, પણ બહુ સારું કામ થાય. અને હવે આ પહેલા ગેરમાં નાખીને હાંકી જોઈ એકાદી આઈ. આપણે ઘરનું ટ્રેક્ટર છે અને ઘરનું જ પડવું છે. આપણે કાંઈ ભાડે ગયા હોય તો વળી વધારે ફવરાવી પડે, આ તે કરવું પડે ને. આપણે તો મગફળી વાવવી છે એટલે માપે પ્લાવ ફવરાવી અને ખેતી કરવાની છે. આ એકાદી ઉથલ હજી ફવરાવી, કેટલું ટ્રેક્ટર તાણે જોઈ. આ પેલા ગેરમાં હવે હાલે છે, પેલા ગેરમાં ત્રીજા ગેરમાં હાલે એટલું આંકવા જાય તો દબાઈ જાય છે. કંટ્રોલ છે જ અધર લેવો પડશે પેલા ગેરમાં આંકવામાં. આપણે પ્લાવું પહેલા ગેરમાં તો હરખી ફાવતી નથી અને પહેલા ગેરમાં નહીં હાલે. જો ફવરાવે જાય તો ટ્રેક્ટરનો તાણે, એટલે લો ત્રીજામાં જ આપવી જોશે. વાંહે જોવો તમે એની ખાઈ થઈ છે, એ ખાઈ ઓછી થાય, ફાવતી નથી બરોબર. પ્લાવું જે ઊંડાઈ લેવી પડે એટલી ઊંડાઈ લેતું નથી. ઊંડાઈ લેવા જાય તો ટ્રેક્ટર દબાઈ જાય છે. એટલે લો ત્રીજામાં જ આપણે આપવું પડશે. 40 હોર્સ પાવરનું આપણું ટ્રેક્ટર છે ને 4x4 ટ્રેક્ટર છે. આ લો ત્રીજામાં તો પ્લાવનું કામ થાય જમાવટ. આગલા વ્હીલ આપણે થોડાક હરવું પડે છે એટલે ટાંગો આગલા વ્હીલનો ફરી જાય છે. એમાં લોડણિયા આપણે ટીંગાડી દઈ તો પછી વાંધો ન આવે. થોડોક જ વજનની જરૂર પડે એમ છે. એટલે લોડણિયા આગલા વ્હીલમાં ટીંગાડી દે એટલે ચારેય વ્હીલ હરખું તાકાત કરવા માંડે. ફવરાવી હોય એટલે લો ત્રીજામાં આંકવું પડે. પહેલા ગેરમાં આટલી પ્લાવ ફાવે નહીં તો તાણેની ટ્રેક્ટર દબાઈ જાય. જો પ્લાવ કેટલી ફાવે છે તમે